જી સાહેબ, ગઈકાલે માંજલપુર પોલીસ સ્ટેશન મથકમાં એક ગુનો નોંધાયો છે. પોસ્કોનું શું છે આખું? ગઈકાલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 74-75(2) અને પોક્સો એક્ટની કલમ 8 મુજબ એક ગુનો નોંધવામાં આવેલો છે. જે ગુનામાં ભોગ બનનાર જે છે એ તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલી વિદ્યાલય ખાનગી ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરે છે. જે ક્લાસીસમાં વહીવટી કામ કરતા વિક્રાંત નીતિનભાઈ રાવળ નામના આરોપીએ ભોગ બનનારને એકલા એક રૂમમાં બોલાવીને ત્યાં એની સાથે શારીરિક અડપલા કરેલા એવો આક્ષેપ છે. જેની ફરિયાદ નોંધી આરોપીને રાઉન્ડ અપ કરી એની પૂછપરછ કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલુ છે. આરોપી કેટલા વર્ષનો છે અને ત્યાં આગળ શું કામ કરતો હતો અને આરોપી વહીવટી કામ કરે છે ત્યાં ટ્યુશન ક્લાસીસમાં એડમિનિસ્ટ્રેટિવ કામ. કેટલા વર્ષથી ત્યાં આગળ કામ કરે છે એ તપાસ ચાલુ છે. હા, કેટલા વર્ષથી આમાં હાલ જે પ્રાથમિક છે એમની જે ભોગ બનનાર છે. બાકી એ સિવાય બીજા કોઈએ આપણે રજૂઆત કરી હોય એવું કોઈ જણાવ્યું આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે? ના. શું લાલચ આપતો હતો? કોઈ લાલચ આપતો આપીને બોલાવતો હતો? હા, એ જે ગણિત અને અંગ્રેજી શીખવાડવાની લાલચ આપીને એને બોલાવે. મકરપુરા પોલીસ સ્ટેશન મથકમાં એક પોસ્કોનો ગુનો નોંધાયો છે. શું છે સમગ્ર મામલો? મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક પોક્સોનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ભોગ બનનાર છે જે એસએસજી હોસ્પિટલ ગયેલા સારવાર માટે અને એસએસજી હોસ્પિટલમાં એની સારવાર દરમિયાન ખબર પડેલી કે એને 3 માસનો ગર્ભ છે. પોલીસ સ્ટેશનને જાણ થતાં પોલીસ સ્ટેશન તરફથી એની પૂછપરછ દવાખાને જઈને કરવામાં આવેલી ભોગ બનનારની. જેમાં 2 આરોપીઓ, જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે, માઇનોર છે, અને બીજો મેજર છે. એ બંને એના ઘરની આજુબાજુમાં રહે છે અને એની સાથે અવારનવાર અલગ અલગ સમયે એની સાથે દુષ્કર્મ કરેલ છે. એ રીતની રજૂઆત મળેલી. બંને આરોપીઓને હાલ રાઉન્ડ અપ કરીને પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ ચાલુ છે અને એનો જે 3 માસનો ગર્ભ છે એનો DNA પરીક્ષણ માટે મોકલી આપવા માટે તજવીજ હાલ ચાલુ છે.